ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્યુડો ફોર્સ જોયું હતું, એટલે કે આભાસી બળ. અને આભાસી બળ ક્યારે લાગે, બોલો જોઈએ, આભાસી બળ ક્યારે લાગશે? તો કે આભાસી બળ પેલા અનુભવ કરવો હોય તો એના માટે નિર્દેશ ફ્રેમ જરૂરી છે. અને નિર્દેશ ફ્રેમ છે બે પ્રકારની છે, ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ. કોને કહેવા છે ઝડપીય નિર્દેશ ફ્રેમ? તો કે જે નિર્દેશ ફ્રેમ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન કરે છે તેવી ફ્રેમને ઝડપીય નિર્દેશ ફ્રેમ. અને જે ફ્રેમ છે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન કરતી નથી તેને અઝડપીય નિર્દેશ ફ્રેમ. એટલે આપણે એવું કીધું હતું કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થો છે એ ઝડપીય નિર્દેશ ફ્રેમ બનાવે છે, જ્યારે અચળ વેગીને એટલે કે પ્રવેગી ગતિ કરતા પદાર્થો છે એ કેવી ફ્રેમ બનાવતા હોય છે? અઝડપીય નિર્દેશ ફ્રેમ. અને અઝડપીય નિર્દેશ ફ્રેમને કારણે સ્યુડો ફોર્સ લાગે છે, જે હકીકતમાં લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય છે. અને સ્યુડો ફોર્સ એફપી બરાબર કેટલું હોય છે? તો કે પદાર્થનું દળ ગુણ્યા ઝડપીય ફ્રેમ છે, ઝડપીય ફ્રેમ એનો પ્રવેગ. ઓકે. અને ત્યાર પછી એના એક્ઝામ્પલ છે આપણે ખૂબ સારી રીતે જોયા હતા. આઈ હોપ કે તમને આ દરેક એક્ઝામ્પલ છે એ સમજાઈ ગયા હશે. ચાલો આગળ વધીએ. તો છેલ્લે આપણે સ્પ્રિંગ બેલેન્સ છે જોયું હતું. તો સ્પ્રિંગ બેલેન્સ આધારિત થોડાક દાખલાઓ છે આપણે જોઈ લઈએ. જોજો, સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન કરો. અલગ અલગ 3 દાખલાઓ છે મેં તમને આપેલા છે. પહેલા આમાં કીધું હોય કે સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન કરો આ કન્ડિશનમાં. તો જુઓ, એક સ્વેગ છે એટલે કે ઢાળ છે, ઢાળવાળી સપાટી પર 30 કિલોગ્રામ દળનો 30 અંશના ખૂણે એક પદાર્થ સપાટી છે, એના પર m બરાબર 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે મૂકેલો છે. તો અહીંયા તમારે સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન કેટલું હશે નોંધવાનું છે. તો જો કોઈ પણ સ્પ્રિંગ હોય ને, સ્પ્રિંગમાં શું ઉદ્ભવ થશે? તણાવ બળ. જે રીતે આ રીતે ઇન્ક્લાઇન્ડ પ્લેન ઉપર કેમ હોય તો એમાં શું લાગવાનું છે? તણાવ બળ. તો હું આ 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે ને એનો હું એફબીડી બનાવું. જો આ કેટલા છે? તો કે 5 kg નો આ બ્લોક. આ કેજી 5 kg નો હોવાથી વજન બળ નીચે તરફ 5 × g એટલે કે 50 ન્યૂટન. ઓકે. આ જે છે સંપર્ક બિંદુ આ સપાટીને શું બનાવશે? એક જ મિનિટ ને. સંપર્ક બિંદુ એ સપાટીને શું બનાવશે? લંબ. ઓકે. શું બનશે? લંબ. તો આ લંબનું mg સાથેનો જે ઘટક આવશે, લંબનો વજન બળ સાથેનો ઘટક છે એ ઢાળનો ખૂણો હોય એટલે કે 30 ડિગ્રી જાણીએ છીએ આપણે. બીજું કે અહીંયા આ રીતે લટકાવેલો હોવાથી આ દિશામાં શું હશે? તણાવ બળ T, અથવા તો કે સ્પ્રિંગ ફોર્સ જે આપણે કહીએ છીએ એ પણ આપણે કહી શકીએ. એફએસ પણ તમે અહીંયા દર્શાવી શકો. ઓકે. આટલી કન્ડિશન છે. તો જુઓ, અહીંયા ઢાળ વાળો કોઈ પણ પ્રશ્ન હોય એટલે એમ કીધું હતું કે જે પણ ઘટકો આવે છે ને એ ઢાળને સમાંતર અથવા તો લંબ દિશામાં ફેરવી નાખો. તો આ ઢાળને લંબ છે, આ ઢાળને સમાંતર છે. તો અહીંયા માત્ર મારે આ mg છે, mg ના બે ઘટકો પડશે. એક છે આ mg ની થીટા વાળો ખૂણો, તો આ થીટાની પાસેની બાજુ, તો આ શું થઈ જશે? 50 cos 30 ડિગ્રી. ચાલો આનું સાદુરૂપ આપો. 50 cos 30 એટલે સામેની બાજુ નાની હોય તો પાસેની બાજુ મોટી, તો આ કેટલું આવી જશે? 40 ન્યૂટન. તેવી રીતે આ થશે. આ શું થશે? 50 sin 30. આ 3/5 એટલે ડાયરેક્ટ લખી નાખું 30 ન્યૂટન. તો આ આવશે 30 ન્યૂટન અને આ આવશે 40 ન્યૂટન. ઓકે. હવે જુઓ, તમને તો શું કીધું છે? માત્ર સ્પ્રિંગનું અવલોકન કીધું છે, માત્ર સ્પ્રિંગનું અવલોકન. તો સ્પ્રિંગના અવલોકન માટે શું કહી શકો? તો કે આ જે સ્પ્રિંગ છે આ બાજુ ખેંચાય છે, તો આ સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન કેટલું થઈ ગયું? 30 ન્યૂટન જેટલું થઈ ગયું. અહીંયા જો આપણને વેલ્યુ આપેલી હોય તો આપણે એ છે જોઈ લઈએ. માફ કરજો, ખૂણો છે 37 ડિગ્રી નથી આપ્યો. કેટલો આપેલો છે? 30 ડિગ્રી. હો ને, આ એક મારી મિસ્ટેક છે. cos 30 આને એમ જ રહેવા દો, આને sin 30 એમ જ રહેવા દો. ચાલો, શું કીધું છે? સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન. તો સ્પ્રિંગ બેલેન્સ માટે માત્ર આ જ બળ વિચારવાના. તો સ્પ્રિંગ બેલેન્સ માટે શું કહી શકીએ આપણે? તો કે સ્પ્રિંગ બેલેન્સ તણાવ બળ T બરાબર 50 sin 30 50. sin 30 ની કિંમત થશે 1/2. તો કેટલું આવી જશે? 25 ન્યૂટન.
તણાવ બળ છે કેટલું આવશે 25 ન્યૂટન. ઓકે, હું અહીંયા 37 ડિગ્રી લઈ અને ખૂણા માપતો હતો એટલે કિંમત છે મારી ખોટી આવતી હતી. સમજાણું? આ કેટલું આવશે 30 ડિગ્રી. તમને માત્ર સ્પ્રિંગ બેલેન્સનું જ અવલોકન કીધું. જો લંબબળ કીધું હોત તો લંબબળ કેટલું આવી જાત? 50 cos 30 બરાબર √3/2 એટલે 25 √3 તમારું લંબબળ આવત. પણ પૂછેલું છે તો આન્સર આપો, બાકી આપવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. દળ રહિત સ્પ્રિંગ બેલેન્સની નીચે કેપિટલ M દળનો બ્લોક લટકાવેલો છે તો બંને સ્પ્રિંગમાં સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન નોંધો. જો અહીંયા કેપિટલ M દળ વાળો પદાર્થ લટકાવેલો હોવાથી આનું વજન બળ કેપિટલ mg નીચે તરફ હશે. તો આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગમાં તણાવ બળ T ઉપર તરફ હશે. હવે જો એટલું યાદ રાખો, આ સ્પ્રિંગ કેટલી કીધી છે આપણને? દળ રહિત. જો દળ રહિત સ્પ્રિંગ હોય તો આ દળ રહિત દોરીને સમતુલ્ય હું ધારી શકું, અથવા એમ નથી સમજાતું તો આ સ્પ્રિંગમાં તણાવ બળ T ઉપર તરફ, તો આ જોઈન્ટ પાસે સ્પ્રિંગમાં તણાવ બળ T નીચે તરફ. જો આમાં તણાવ બળ T નીચે તરફ તો આ સ્પ્રિંગમાં તણાવ બળ T ઉપર તરફ. રેડી? એટલે આવું થઈ જશે. એક તણાવ બળ T ઉપર તરફ, એક તણાવ બળ T નીચે તરફ. તો જો આ જે સ્પ્રિંગ છે તો બ્લોકનું સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન છે તમે નોંધો કે અહીં અલગ અલગ સ્પ્રિંગના તણાવ બળ દર્શાવીએ તો T1 બરાબર T1, T2 બરાબર T2. ઓકે, તો અહીં મધ્ય બિંદુ કહી દો એ બિંદુ એ પાસે સ્પ્રિંગમાં તણાવ બળ ઉપર જેટલો છે એટલો જ નીચે હોવાથી એ પાસે T1 બરાબર T2 હોવાથી શું કહી શકીએ? T1 બરાબર T2 બરાબર mg. સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન કરવાનું છે. બે સ્પ્રિંગ છે, એક સમાન તણાવ અનુભવશે અને કેટલું હશે? બ્લોકના વજન જેટલું. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જો પ્રશ્ન એમ પૂછેલો છે કે સ્પ્રિંગ બેલેન્સને 2 કિલોગ્રામની ટ્રોલી સાથે જોડવામાં આવેલી છે. જો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન 10 kg હોય તો ટ્રોલીનો પ્રવેગ કેટલો હશે? જો ખાસ સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન 10 kg હોય એનો મતલબ શું થયો? કાલે મેં તમને શીખવાડ્યું હતું, ખબર છે કે આ છે આને મારે kg માં કન્વર્ટ કરવું હોય તો આને શું કહી શકું? or T બરાબર આને 10 વડે ભાગી નાખો 2.5 kg આવું લખાય. શું લખાશે? 2.5 kg થશે. M into G એટલે બળ થઈ જાય. M into G 2.5 ગુણ્યા 10 કરો તો એ બળ થઈ ગયું. અને માત્ર એને કિલોગ્રામમાં બતાવો હોય તો 2.5 કિલોગ્રામ. તેવી રીતે અહીંયા કેટલું છે? 10 kg છે. તો આ સ્પ્રિંગ છે, આ પોઈન્ટ પાસે તણાવ બળ T હશે તો એ T કેટલું આવશે? 10 ગુણ્યા 10 બરાબર 100 ન્યૂટન. સ્વાભાવિક વાત છે, આ ટ્રોલી આ બાજુ પ્રવેગી ગતિ કરતી હોવાથી આનો પ્રવેગ છે આ બાજુ હશે એ જેટલો. માત્ર જો આનો હું છે FBD બનાવું તો કંઈક આવો થશે. જગ્યા જગ્યા જગ્યા. ઓકે, જો આ 2 kg બ્લોક એના પર તણાવ બળ T આ બાજુ લાગે છે. કેટલું લાગે છે? 100 ન્યૂટન. હવે આ પદાર્થ છે એક પ્રવેગી ગતિ કરે છે અને પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આપણે સ્યુડો ફોર્સ ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ. એના માટે વ્યક્તિને ક્યાં બેસાડવો પડશે? આ ટ્રોલી પર. આ ટ્રોલી પર વ્યક્તિ બેસી ગયો તો હવે આ ટ્રોલી છે પ્રવેગ કેટલો અનુભવે છે? 2 મીટર પ્રવેગ એ અનુભવ કરે છે. તો એના પર લાગતું જે સ્યુડો ફોર્સ છે એ આ બળની વિરુદ્ધ દિશામાં હશે અને કેટલું હશે? તો કે આનું દળ 2 ગુણ્યા પ્રવેગ એ જેટલું. સમજાય છે? બીજું, આ ટ્રોલીને નીચે તરફ લંબબળ લાગતું વજન બળ લાગતું હશે એટલું જ લંબબળ લાગતું હશે કેમ કે આ ટ્રોલી છે આની સાથે સરકીને ચાલવાની છે. આ ઘર્ષણ રહિત સપાટી છે આપણે ધ્યાનમાં લીધેલી છે. તો આના માટે આપણે શું કહી શકીએ? તો કે આ બાજુ લાગતું બળ બરાબર આ બાજુ, તો 2 kg બ્લોકના સંતુલન માટે શું કહી શકીએ આપણે? 2a બરાબર 100. તેથી a બરાબર 50 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટ્રોલીનો પ્રવેગ કેટલો આવી ગયો હશે? 50 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો આવશે. ઓકે, એકદમ સરળ છે. થોડુંક સમજવાની કોશિશ કરવાની અને જાતે પ્રશ્ન ઉકેલવાનો
જેથી કરીને આવા કોઈ પણ પ્રશ્ન આવે તો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય, જે તમને આગળ જતા કામ આવશે. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો, જો હવે આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે જોયો હતો, તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમ આધારિત ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એ ગણીએ. તો એમાં શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 5.17 તરફથી. એ રકમ કંઈક આ પ્રમાણે છે કે પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. આવું આપણે દર્શાવવાનું છે. તો જો આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે, મૂળ ન્યુક્લિયસ, જેનું દળ છે હું કેપિટલ એમ લઉં. ન્યુક્લિયસ સ્થિર છે. આ ન્યુક્લિયસનું દળ છે હું કેટલું લઉં છું? કેપિટલ એમ. સ્થિર છે, તેથી વેગ v બરાબર 0. ઓકે, હવે અચાનક એ શું થાય છે? વિભંજન થાય છે. વિભંજન થતા આ કેપિટલ એમ દળ વાળો પદાર્થ છે એ આવા બે ભાગમાં વેચાઈ જશે. આ m1 છે તો આ m2 છે. જો આના વેગને હું v1 કહું તો એક બીજી નિપજ છે એના વેગને આપણે v2 કહીએ. ચાલો, v1 ની કોઈ એક દિશા છે આપણે ધારી લઈએ, તો v2 ની દિશા કઈ આવે છે આપણે મેળવવાનું. અથવા જો હું આને ઉલટ નામ આપી દઉં છું, આ છે m1 છે, આનો વેગ છે v1, જેથી થોડીક સમજવામાં સરળતા પડે. આ m2 છે, આનો વેગ છે v2. ઓકે, મારી પાસે ધારો કે મને m1 m2 ના દળ આપેલા છે, વેગ v1 આપેલો છે, તો બીજા નિપજનો વેગ વિરુદ્ધ દિશામાં હોય એવું સાબિત કરવું છે. તો ચાલો, જો પ્રારંભિક સ્થિતિમાન પ્રારંભિક રેખીય વેગમાન P ઇનિશિયલ બરાબર કેપિટલ M ઇન્ટુ 0 બરાબર 0 મીટર પર સેકન્ડ. ઓકે, પછી અંતિમ વિભંજન બાદ વેગમાન બરાબર P ફાઇનલ એ આ ટુકડાનું દળ m1 v1 પ્લસ બીજા ટુકડાનું દળ m2 v2. અહીંયા જો કોઈ બાહ્ય બળ લાગે છે તો કે નહીં, તો એમ કહી શકીએ કે અહીં F net is equal to 0 હોવાથી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડતા P ઇનિશિયલ બરાબર P ફાઇનલ. ઓકે, ચાલો, P ઇનિશિયલ બરાબર આપણી પાસે કેટલા છે? 0. P ફાઇનલ બરાબર m1 v1 પ્લસ m2 v2. ઓકે, v2 ને તમે સૂત્રનો કરતા બનાવો તો પ્લસ વાળું પદ સામેની બાજુ જાય તો m2 v2 બરાબર માઇનસ m1 v1. તેથી v2 બરાબર માઇનસ m1 v1 ના છેદમાં m2. ઓકે, તો આ રીતે તમે છે મેળવી શકો છો. આ શું આવ્યો આપણો ફાઇનલ આન્સર? સમજાણું? વેગ v2 છે કઈ રીતે મેળવી શકીએ? માઇનસ m1 v1 ના છેદમાં v2. અહીંયા ઋણ ચિહ્ન છે એ શું દર્શાવે? જો આને સદિશ સ્વરૂપે બતાવ્યું. જો v1 નો વેગ છે હું પ્લસ x ડાયરેક્શનમાં લઉં તો v2 નો વેગ છે આ કોઈ દિશા નથી હોતી, આને કોઈ દિશા નહીં હોય, તો v2 ની દિશા કઈ આવી જશે? માઇનસ x થઈ જશે. એટલે v2 છે આ દિશામાં ગતિ કરશે. તો આપણે શું કર્યું? આ પ્રૂવ કર્યું કે અહીંયા ઋણ ચિહ્ન છે એ m2 બીજી જે નિપજ આવશે એની દિશા છે પહેલા કરતા વિરુદ્ધ દિશાનું સૂચન કરે છે. સમજાય છે? તમારે આ વાક્ય છે અહીંયા નોટ ડાઉન કરીને રાખી દેવાનું કે અહીં ઋણ ચિહ્ન બીજી નિપજનું વેગ એ પ્રથમ કરતા વિરુદ્ધ દિશાનું સૂચન કરે છે. ઓકે, આ રીતે તમે મેળવી શકો છો. નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.19. જો રકમ છે હું રીડ કરું છું.
100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? પાછી ફેંકે એટલે ગનનું રિકોઇલ છે, આપણે આગળ જોયું હતું, એને આધારિત દાખલો છે, આપણે ઉકેલવાનો છે. પહેલું તો જો પેલા હું એક ગન દોરી દઉં. ગન દોરતા આપણને આવડતી નથી. ઓકે, તેથી જેવી થાય તેવી. ચાલો આવો એક દેશી તમંચો છે. કે ચાલો આવી એક ગન છે. આ ગનનું દળ આપેલું છે. ગનનું દળ કેપિટલ M બરાબર 100 કિલોગ્રામ. હવે આ ગનની અંદર છે શું હશે? બુલેટ હશે. પણ પ્રારંભમાં કેવી હશે? તો કે સ્થિર. જ્યારે કોઈ પ્રકારનો તમે સ્ટ્રાઇક કરેલી નથી તો એનો પ્રારંભિક વેગ, આને હું કહી દઉં વિડેસ, અને વિડેસ બરાબર 0 મીટર પર સેકન્ડ. આ પ્રારંભિક કન્ડિશન થઈ ગઈ. હવે શું થશે? તો કે સેલમાંથી ગોળી છોડવામાં આવશે. તો આ થઈ ગયું ગોળી છોડ્યા બાદ. તો ગોળી છોડ્યા બાદ શું થશે? તો કે ગોળી છોડ્યા બાદ જોજો, ધ્યાન આપજો. ગોળી છોડ્યા બાદ એવું થશે કે આ જે ગોળી છે, આ ગોળી છે આ તરફ v જેટલા વેગ સાથે ગતિ કરશે, અને વેગ આપણને આપી દીધો છે. કેટલો આપેલો છે? 80 મીટર પર સેકન્ડ. અને એ ગોળીનું દળ આપેલું છે. ગોળીનું દળ આપેલું છે m બરાબર 0.020 kg. શું આપેલું છે? ગોળીનું દળ. ઓકે, હવે સ્વાભાવિક વાત છે, આ જેટલા વેગ સાથે જો આખા તંત્ર પ્રારંભમાં ગોળી અને આનું તંત્રનો જો આપણે વિચાર કરીએ તો પ્રારંભમાં ઓકે, પ્રારંભમાંનો વેગ છે 0 હશે. ગોળી છોડ્યા બાદની સ્થિતિ આપણે બનાવીએ. ગોળી છોડ્યા બાદ આ શું થશે? આ જેટલા વેગ સાથે ગતિ કરશે એટલા જ વેગ સાથે આ v છે આ દિશામાં રિકોઇલ થશે. એને વિડેસ કહી દઉં. ઓકે, તો વિડેસ કેટલું હશે આપણે મેળવવાનું છે. તો અહીં પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર 0. કેમ P ઇનિશિયલ બરાબર 0? તો કે ત્યારે બંદૂક અને એના રહેલી ગોળી બંને સ્થિર અવસ્થામાં છે. તો પ્રારંભિક વેગમાન 0. હવે આગળ વધીએ. ગોળી છોડ્યા બાદ, તો જો ગોળી છોડ્યા બાદ કોઈ બાહ્ય બળ નથી, તો અહીં આ રહેવા દઈએ. અહીં F external is equal to 0 હોવાથી P ઇનિશિયલ બરાબર P ફાઇનલ. કે તો P ફાઇનલ બરાબર શું આવશે? તો કે P ફાઇનલ બરાબર ગોળીનું દળ m ઇન્ટુ v પ્લસ આનું વેગ, આનું દળ m ઇન્ટુ v ડેશ. કે તો ચાલો પ્રારંભિક દળ વેગમાન છે 0, પછીનું વેગમાન m ઇન્ટુ v પ્લસ કેપિટલ M એટલે બંદૂકનું દળ અને એનો વેગ v ડેશ. v ડેશ મેળવવો છે તો v ડેશ ને સૂત્રનું કરતા બનાવો. m v ડેશ બરાબર માઇનસ mv. તો v ડેશ બરાબર શું થઈ જશે? માઇનસ mv ના છેદમાં કેપિટલ M. માઇનસ m છે, m કેટલું છે? તો કે 0.020. વેગ કેટલો છે? તો કે 80 ના છેદમાં કેપિટલ M કેટલું છે? 100. ઓકે, દળ છે ગોળીનું 0.020 kg. ઓકે, ચાલો એક કેન્સલ આઉટ થઈ ગયું. આ છે ગુણાકાર કરશો એટલે 0.16 આવશે. 8 ગુણ્યા 2 એટલે 0.16, પણ હજુ 10 છે એટલે માઇનસ 0.016 મીટર પર સેકન્ડ. આટલા વેગ સાથે આ બંદૂક છે એ રિકોઇલ થશે. તો અહીં ગનનું રિકોઇલિંગ 0.016 મીટર પર સેકન્ડ થી થશે. ઓકે, જે ગોળી આ દિશામાં જાય છે તો બંધ છે કઈ દિશામાં? ગન છે પાછળની દિશામાં ધકેલાશે. તેથી જ તો ગોળી જ્યારે સ્ટ્રાઇક કરે છે ત્યારે સોલ્જર છે, ગન છે પોતાના ખંભા સાથે ટેકવીને રાખે છે. કેમ?
કેમ કે ગોળી જેટલા વેગ સાથે આગળ જશે એટલા જ વેગ સાથે પાછળ થડકા લાગશે અને થડકો આપણો ખંભાનો જે ભાગ છે ખૂબ જ મજબૂત હોવાથી એને શું કરશે, સહન કરી લેશે. એટલે જ જો કહે છે ને કે જે સૈનિક છે, આર્મી મેન છે, એ પોલાદી શરીર વાળા હોય, કેમ કે એ થડકાઓ સહન કરી કરીને એના કંધાઓ છે એ ખૂબ જ મજબૂત હોય છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. જો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો 5.23. ઇન્ટરેસ્ટિંગ પ્રકારનો પ્રશ્ન છે, સિંગલ એમસીક્યુ અથવા તો શોર્ટ ક્વેશ્ચન તરીકે તમને પૂછી શકે છે. એમાં જો સમજાવો શા માટે પહેલું ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. શું પૂછેલું છે? ખાલી અવકાશમાં શા માટે ઘોડો ગાડીને ખેંચી અથવા તો પોતે પણ દોડી શકતો નથી. તો પહેલું ખાલી અવકાશ એટલે શું? તો કે ત્યાં કોઈ પ્રકારના બળ હાજર હશે નહીં. તો પહેલી વાત આપણે એ નોટ ડાઉન કરીએ. આપણને એ સ્વરૂપે આપેલું છે, તો એ ખાલી અવકાશમાં એટલે કે શૂન્ય અવકાશ, ખાલી અવકાશમાં કોઈ બાહ્ય બળ, કોઈ બળ લાગશે નહીં. ઓકે, ખાલી અવકાશમાં કોઈ બળ લાગશે નહીં, અથવા આને વધુ સારી રીતે લખવા માટે કોઈ બાહ્ય બળ લાગશે નહીં. તેથી આપણે શું કહી શકીએ? તો કે કોઈ બાહ્ય બળ જ નથી, તો તમારા પર કોઈ શું લાગશે? પ્રવેગ નહીં હોય, તમારી કોઈ પ્રકારની ગતિ હશે નહીં. કેમ કે જો બાહ્ય બળ 0, તો પદાર્થ પોતાની ગતિની પોતાની જે પણ અવસ્થા છે એ છે જાળવી રાખવાનો પ્રયત્ન કરે. એટલે કે ઘોડાગાડીમાં ઘોડો છે, સ્થિર છે, હવે પોતાના પગથી જેટલું પણ બળ લગાડે, ઘોડો છે, ઘોડાની કન્ડિશન કહીએ તો ઘોડો શું કરતો હોય છે? ધારો કે જમીન પર છે આ, તો ઘોડો છે પોતાના પગ દ્વારા આ રીતે પોતાના પગ દ્વારા જમીન પર નીચે તરફનું આ બળ લગાડે, તો આ બળ છે અહીંથી બે ભાગમાં વેચાઈ જાય છે. એક છે લંબ બળ અને બીજું આ દિશામાંનું બળ. આના બે ઘટકો પડે આ રીતે, સમજાય છે? તો આ જે બે ઘટકો પડ્યા આ રીતે, તો શું થશે? તો કે આ લંબ બળ છે એ આ સંતુલનમાં વેપરાઈ ગયું. તો આ બળ તમે આ બાજુ જેટલો ધક્કો મારશો એટલો જમીન તમને આ બાજુ ધક્કો મારશે, એટલે ઘોડાના પગ છે કઈ બાજુ ફેંકાય છે? આ બાજુ. પણ એ ક્યારે બને? તો કે સંપર્ક સપાટી હોય અને તમે એને બળ લગાડો તો. અહીંયા તો આપણે એવું કીધું કે ખાલી અવકાશમાં કોઈ બાહ્ય બળ લાગશે નહીં. તેથી ઘોડો પોતે પણ નહીં દોડી શકે અને ઘોડા ગાડીને પણ ખેંચી શકશે નહીં. ઓકે, ઘોડા ગાડીને પણ નહીં, ઘોડો પોતે પણ નહીં દોડી શકે અને ઘોડા ગાડીને પણ ખેંચી શકશે નહીં. આગળ વધીએ, ચાલો બી. શું કીધું છે? ઝડપથી ગતિ કરતા બસ એકાએક અટકે ત્યારે મુસાફર તેમની બેઠકથી આગળ તરફ ધકેલાય છે. કેમ આવું? જોયું છે ને, તમે બસમાં ગતિ કરતા હોય અને તમે એમ છે કે હું તો વ્યવસ્થિત બસમાં સ્થિર ઊભો રહી ગયો છું, પણ અચાનક બસનો ડ્રાઈવર છે બ્રેક મારે છે, તો તમે ક્યાં ધકેલાઈ જાઓ છો? આગળ તરફ. અને ક્યારેક કોકનું સાંભળવું પણ પડે છે ને. તો આવું કેમ? જો આપણે ઊભા છીએ અથવા તો કોઈ સીટ પર બેઠા છીએ, ત્યારે બસ જ્યારે ગતિમાં હશે ને ત્યારે આપણા જે શરીર, આખું શરીર છે એ સીટથી માંડી અને આપણું આખું શરીર છે ગતિમાં હશે. પણ જેવી જ બ્રેક લાગશે એટલે તમે ઊભા હશો તો તમારા પગ અને બેઠા હશો તો તમારી સીટ છે એ ઊભી રહી જશે. પણ ઉપરનો જે ધડ વાળો ભાગ છે એ ગતિ કન્ટિન્યુ રાખવાનું, જડત્વનો નિયમ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. તેથી તમે ક્યાં ધકેલાઈ જાઓ છો? આગળ તરફ. ઓકે, તો આ આપણે ખૂબ સારી રીતે સમજ્યા છીએ અને તમને ખૂબ સારી રીતે લખતા પણ આવડે છે. એટલે આ જે માહિતી છે તમારે શું કરવાનું છે? જાતે લખવાની છે. ઓકે, શા માટે? તમે તમારા વર્ડમાં તમારી કાલી ગેલી ભાષામાં તમારે એની નોંધ કરવાની છે. આગળ વધીએ. જો સી, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, મોસ્ટ ટાઈમ બી કરો. ઘાસ ખેંચતી વખતે મશીનને ધકેલવા કરતા ખેંચવું બહુ સારું છે. જોજો, આ ઘાસ કાપવાનું મશીન છે,
તમે જોયું હોય તો ઘાસ કાપવાનું ગોળ રોલર જેવું આવે, એ કરતું હોય, ફેરા કરે, અને કટર જેવું હોય, ઘાસને કાપ્યા કરે. ઓકે, તો જો આ ઘાસ કાપવાનું મશીન છે, તો અહીંથી વજન બળ mg, એનું ધારો કે દળ કેપિટલ M છે, તો વજન બળ mg નીચે તરફ લાગતું હશે. હવે ધારો કે એને તમે ધક્કો મારો છો. શું કરો છો? ધક્કો મારો છો, પુશ કરો છો. આપણે આગળ આ તરફ જવું છે, લોન આ તરફ છે, તો તમે આને ધક્કો મારો છો, તો ધક્કો કંઈક આ એંગલથી મારશો, તો જે આ બળ આવશે ને આ રીતે આવ્યું. તમારું જે બાહ્ય બળ તમે લગાડો છો એ બળ છે કંઈક આ રીતે આવ્યું. તો આ ખૂણો કેટલાનો પડ્યો? થીટાનો. તો જો આ એફ ના બે ઘટક પડ્યા, એક આ દિશામાંનો એફ કોસ થીટા જે તમે બાહ્ય બળ લગાડો છો તે, અને એક આવ્યું આ ઘટક એફ સાઇન થીટા. ઓકે, તો જો નીચે તરફના બળ છે વધી ગયા. હવે આ સંપર્ક સપાટીને લંબ શું લાગશે? લંબબળ. તો આ સંતુલન સ્થિતિ માટે આ બંને એક સરખા હશે. તો n નું મૂલ્ય છે કેટલું થઈ ગયું? mg હતું, mg કરતા પણ વધી ગયું. હમણાં જ આપણે થોડાક સમયમાં, થોડાક દિવસોમાં આપણે ઘર્ષણ ભણવાના છીએ. શું ભણવાના છીએ? ઘર્ષણ. અને ઘર્ષણમાં આપણે કહીશું કે ઘર્ષણ બળ Fs ફ્રિક્શન Fs is equal to μs into n. કેના બરાબર હોય? μs into n. તો જો n જે હતું એના કરતા પણ વધી ગયું, તો ઘર્ષણ બળ છે વધી જશે. શું વધશે? ઘર્ષણ બળ. અને જો ઘર્ષણ બળ વધે તો તમારે સ્વાભાવિક છે કે આ જે લાગુ પડતું બળ છે તમારે વધારે લગાડવું પડશે. આ કઈ કન્ડિશન હતી? તો કે એ ધક્કો મારવો. ઓકે, તો ધક્કો મારવામાં તમે જે બળ છે વધારે વાપરવું પડશે. નેક્સ્ટ કન્ડિશન વિચારીએ. ફરી પાછું આ સેમ મશીન, આ એનું વજન બળ mg નીચે તરફ, આ કન્ડિશન બી, ખેંચવું. ઓકે, આ મશીનને શું કરીએ છીએ? ખેંચીએ છીએ. આ વજન બળ mg હોવાથી લંબબળ n ઉપર તરફ. અહીંયા તમે આને ખેંચો છો તો આ સમસ્થિતિ સાથે કંઈક એંગલ સાથે આને ખેંચશો. ફરી પાછો આ એંગલ લઉં છું થીટા. આ બળ છે, ખેંચો છો. કોઈ ટ્રેલી વાળી બેગ છે અને ખેંચીને જ તમે લાવો છો. ક્યારે આગળથી ધક્કો મારીને લાવ્યા તો કે નહીં? આપણે શું કરીએ છીએ? ખેંચીએ છીએ. ટ્રોલી બેગ, બહાર ફરવા જાવ છો ત્યારે ટ્રોલી બેગ યુઝ કરો, એને આપણે શું કરીએ છીએ? ખેંચીએ છીએ. તો જો આ બળથી ખેંચ્યું. ઓકે, તો આ બળના છે બે ઘટકો પડશે. જો બળના કેટલા ઘટકો પડ્યા? બે ઘટકો પડ્યા. તો આ એફ છે, તો એફ ના બે ઘટકો પડશે. એક આ દિશામાંનો ઘટક એફ, આ સામેનો હોવાથી એફ સાઇન થીટા, અને આ ઘટક શું આવશે? એફ કોસ થીટા. તો જો અહીંયા આ લંબબળ છે એ લંબબળ પ્લસ એફ સાઇન થીટા બરાબર mg થશે. તો n બરાબર શું થઈ જશે? mg માઇનસ એફ સાઇન થીટા. એટલે કે આ લંબબળના મૂલ્યમાં શું આવ્યો? ઘટાડો આવ્યો. લંબબળના મૂલ્યમાં શું આવ્યો? ઘટાડો. અને જેટલું લંબબળ ઓછું તેટલું ઘર્ષણ ઓછું. તેથી તમે આને સરળતાથી ખેંચી શકો. સમજાય છે શું કરવાનું? હજુ એકવાર કહું છું. જો તમારું લંબબળ વધારે તો ઘર્ષણની થિયરી પ્રમાણે ઘર્ષણ વધારે, અને સ્વાભાવિક વાત છે જ્યાં ઘર્ષણ વધારે ત્યાં તમારે લાગવું પડતું બળ પણ વધારે હશે. જ્યારે આ કેસમાં શું થશે? તો કે લંબબળ છે ઘટી જશે. જો આને સંતુલન માટેનો વિચાર કરો તો n પ્લસ આવું થશે. ધ્યાન આપજો. n પ્લસ એફ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ mg. તો લંબબળ n કેટલું આવશે? n બરાબર કેપિટલ mg માઇનસ એફ સાઇન થીટા. જેટલું તમે બળ લગાડો છો એટલું આમાંથી ઓછું થયું, તો લંબબળ ઓછું થયું. લંબબળ ઓછું થયું તો હવે ઘર્ષણ કેવું થઈ ગયું? ઘટી ગયું. ઓકે, તો હવે તમે કહો બેમાંથી કઈ કન્ડિશન સારી પડશે? તો કે ખેંચવું એ વધારે સારું પડશે. ઓકે, તો ક્યારેય જ્યારે કોઈ ગાર્ડનર છે અને એ કામ કરતો હોય તો એને તો ખ્યાલ જ હોય છે, પણ તેમ છતાં જો કોઈ અજાણ્યો વ્યક્તિ એવું કામ કરે છે અને તમે ત્યાંથી પસાર થાવ છો તો તમે એને સૂચન કરી શકો કે ભાઈ ધક્કો મારવાને બદલે તું એને શું કરી લે? ખેંચી લે. એ તારા માટે વધારે સારું પડશે. ઓકે, તો સમજાશે. આ જે થિયરી લખવાની છે, આપણે જે ચર્ચા કરી એ તમે તમારી ભાષામાં તમે લખી શકો છો. ખૂબ જ અગત્યની 1 કે 2 માર્ક્સના પ્રશ્ન તરીકે તમને પૂછી નાખે તો તમારે આ કારણો સહિત બતાવવું પડે કે કેમ છે તમારે ધકેલવું છે એ વધારે બળ વાપરવું પડશે અને ખેંચવું એ ઓછું બળ વાપરવું પડશે. એના કારણ સહિત તમારે દર્શાવવું પડશે. ઓકે, ચાલો આગળ વધીએ. જો એનો ડી
ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. કેમ? અત્યારે તો ક્રિકેટ ફેસ્ટિવલ ચાલે છે ને, નવરાત્રી છે, પણ નવરાત્રી તો અત્યારે કેવું છે કે સાઈડમાં રહી ગઈ અને બધાને આઈપીએલ મેનિયા લાગી ગયો છે ને. જોવો છો ને ક્રિકેટ? જોતા નહીં હો ને ભાઈ. ક્રિકેટનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. તો જો જ્યારે પણ ક્રિકેટર કેચ પકડતો હોય છે તો કેચ પકડતી વખતે ક્રિકેટર પોતાના હાથને ક્યાં ખેંચે છે? પાછળ તરફ. શા માટે? તો જુઓ, જ્યારે પણ ક્રિકેટર કેચ પકડશે તો બોલ વડે એ જે પણ એના હથેળીમાં બળ લાગશે, એટલે કે બળનો આઘાત લાગશે, તો શું થશે? તો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો. કોના વડે? તો કે દડા વડે ખેલાડીના હાથ પર લાગતો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો. હવે જો એ ડાયરેક્ટ જ હાથ કરીને કેચ પકડશે તો સમય કેવો મળ્યો? ઓછો. એના બદલે ખેલાડી કેચ આવે છે ને આવી રીતે આમ કરીને પકડી લીધા પછી પોતાના હાથ પાછળ લઈ જાય તો આ બળ અને સમય કેવો થઈ ગયો? વધી ગયો. તો સમય જેટલો વધારે, હાથ પાછળ ખેંચશે એટલે એને શું આપ્યું? ખેલાડીએ બોલને સમય આપ્યો. તો સમય આપવા માટે જેટલો સમય વધારે એટલો જ બળનો આઘાત છે કેટલો થઈ જશે? ઓછો. તેથી બોલ છે ખેલાડીના હાથમાં લાગતો નથી. અહીં ખેલાડી પોતાના હાથ પાછળ તરફ ખેંચે ત્યારે સમયગાળો વધે છે. તેથી આઘાત, બળનો આઘાત ઘટે છે. અને ઘટે એટલે ખેલાડી પરના હાથ પર લાગતું જે ફોર્સ છે, દડાનો જે માર લાગશે, કેવો થઈ જતો હોય છે? ઓછો થઈ જતો. ઓકે, તો આ આપણે જે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ભણ્યા હતા એના આધારિત ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે આપણે ગણી લીધા છે. ઓકે, આમને નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. જો પ્રશ્ન છે કે આ પ્રમાણે હોય કે જો સ્થિર બોમ્બનો વિસ્ફોટ થતા એક બોમ્બ છે એના 3 ટુકડાઓ થાય છે. જો 2 ટુકડાના વેગમાન અનુક્રમે 2i કેપ અને 3j કેપ એકમ હોય તો ત્રીજા ટુકડાના વેગમાનનું મૂલ્ય કેટલું હશે? જો આગળ અત્યાર સુધી જે પણ દાખલાઓ આપણે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ આધારિત ગણ્યા છે, આ દરેક દાખલામાં આપણને એમના દળ અને વેગ છે આપતા હતા, અને દળ અને વેગનો ગુણાકાર છે વેગમાન બરાબર થાય. તો અહીંયા આપણને સીધા જ વેગમાન આપી દીધા. બહુ સારી વાત કહેવાય. શું છે? ડાયરેક્ટ વેગમાન આપી દીધા એટલે આપણે કોઈ ચિંતા કરવાની રહેતી નથી. બીજું કે અહીંયા વેગમાન છે એ દિશા સાથે આપેલા. જો 2i કેપ પ્લસ 3j કેપ. તો જુઓ પ્રારંભિક કન્ડિશન, ધારો કે આ બોમ્બ છે તો પ્રારંભિક વેગમાન બોમ્બ કેવો છે? તો કે એક સ્થિર છે. પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર 0 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ઓકે, હવે આ બોમ્બનો છે વિસ્ફોટ થાય છે અને વિસ્ફોટ થતા જો આ બોમ્બ છે, આ બોમ્બનો વિસ્ફોટ થતા આ બિંદુએથી, આ રેફરન્સ બિંદુ લઉં છું, અહીંથી એક ટુકડો છે આ બાજુ 2i કેપ એકમ સાથે ગતિ કરે છે. બીજો એક ટુકડો છે 3j કેપ, જે એટલે y દિશા, 3j કેપ મીટર પર એકમ સાથે ગતિ કરે છે. તો હવે ત્રીજા ટુકડાનો વેગમાનનું મૂલ્ય મેળવો. તો જો આ ત્રીજા ટુકડાનું વેગમાન છે આપણે ધારો કે ત્રીજા ટુકડાનું વેગમાન P3 છે. કેટલું છે? P3 છે. તેથી વિસ્ફોટ બાદ અંતિમ વેગમાન P ફાઇનલ બરાબર શું થશે? વિસ્ફોટ બાદ અંતિમ વેગમાન P ફાઇનલ બરાબર પ્રારંભિક વેગમાન P1 પ્લસ P2 પ્લસ P3. ઓકે, આ P1 આપેલું છે, આ P2 આપેલું છે,
અને P3 કેટલા છે આપણે મેળવવાનું છે, પછી એમની દિશા આપી દઈશું. કાલે જે રીતે આપણે ભણ્યા તે રીતે કે આ બે વેગમાન છે, વેગમાન સદિશ રાશિ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરો તો આ બેવનું જે સંયુક્ત આવે આ દિશામાં આવે તો સ્વાભાવિક છે P3 ની દિશા છે આ જ હશે. ઓકે, પણ અહીંયા આપણે દિશા કે એની સાથે કંઈ લેવા દેવા નથી, માત્ર વેગમાનની જરૂર છે. તો જુઓ આ બરાબર આવી રીતે અહીં કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી અહીં આમ લખી નાખીએ કે F external is equal to 0 હોવાથી પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, પ્રારંભિક વેગમાન છે 0 બરાબર અંતિમ વેગમાન P1 પ્લસ P2 પ્લસ P3. P3 આપણે મેળવવું છે તો સૂત્રનો કરતા બનાવો P3 બરાબર માઇનસ P1 માઇનસ P2. ઓકે, ચાલો માઇનસ P1 માઇનસ P2 તો માઇનસ 2i કેપ માઇનસ 3j કેપ. આ P3 આવી ગયું, પણ આપણને તો શું જોઈએ છે મૂલ્ય, તેથી P3 મૂલ્યમાં શું થઈ જશે તો કે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ માઇનસ 2 નો વર્ગ વત્તા માઇનસ 3 નો વર્ગ 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 ને 4 13 એકમ. ઓકે, આપણે માત્ર મૂલ્યની જરૂર હતી, બાકી આ P3 નું વેગમાન આવી ગયું. આને દિશા આપવી હોય તો આ x અક્ષ સાથેની દિશા તો y ના છેદમાં 3 2 ના છેદમાં 3 કરીને તમે સાદરૂપ આપો તો P3 ની દિશા છે ઓટોમેટિક આપણને આ રીતે કોઈ x અક્ષ સાથે ખૂણો બનાવતી દિશામાં છે આવી જાત. ઓકે, પણ આપણને મૂલ્ય કીધું હતું તો ત્યાં સુધી ગણતરી કરી અને છોડી દો. ઓકે, સમજાણું? નોટ ડાઉન કરો, પછી હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે એક કણનું રેખીય વેગમાન p બરાબર x પ્લસ વાય ટી સ્ક્વેર છે, જ્યાં x અને y અચળાંકો છે, તો આ કણની ગતિ દરમિયાન તેના પર લાગતું તાત્ક્ષણિક બળ કોના સમપ્રમાણમાં છે? જો વેગમાન આપેલું છે અને બળ, વિચાર કરો વેગમાન અને બળ વચ્ચેનો સંબંધ કઈ છે તો કે હા, બોલો જે ક્યાં? ન્યૂટનની ગતિનો બીજો નિયમ, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બળનું તમને મૂલ્ય આપે છે. ઓકે, તો જો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી તાત્ક્ષણિક બળ F બરાબર dp upon dt. ઓકે, d upon dt. p ની કિંમત આપણી પાસે છે x પ્લસ વાય ટી સ્ક્વેર. તો x છે એ અચળ છે, અચળની x કેવો છે? અચળ, અચળનું વિકલન 0. y છે અચળ છે અને ટી સ્ક્વેર નું 2t. તો બળ કેટલું આવ્યું? જો બળ F બરાબર 2yt. તો આપણને એમ કીધું છે કે તાત્ક્ષણિક બળ છે કોના સમપ્રમાણમાં છે? તો y તો અચળાંક છે, 2 પણ અચળ કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે બળ F ચલે છે સમય t, બળ F ચલે છે સમય t. તો બળ છે, બળ એ સમયના સમપ્રમાણમાં છે. ઓકે, આપણને એમ કીધું છે ને કે તાત્ક્ષણિક બળ છે કોના સમપ્રમાણમાં છે? તો બળ એ સમયના સમપ્રમાણમાં છે. આપણો આન્સર છે મળી ગયો. તેમ છતાં તમારે જો આગળ છે આના ઉપર કામ કરવું છે તો જો બળનું સમીકરણ આવું આવ્યું, y બરાબર 2yt પ્લસ 0 કહેવાય. આ સમીકરણને y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા આપણે શું લખી શકીએ? y ના બદલે f, x ના બદલે t અને c ના બદલે 0. તો આલેખ છે અહીંથી દોરો. જો આવો આપણે શું કરીએ? y વર્સિસ x નો આલેખ, તો y ના બદલે શું દર્શાવવાનું છે? f, x ના બદલે સમય t અને આ m એટલે એનો ઢાળ 2y જેટલો છે એ અચળાંક છે અને c એટલે અંતખંડ. તો અંતખંડ કેટલો આવે છે? 0. એટલે આ આલેખ છે ને આવો આવશે. આલેખ કેટલો આવશે? 0 અને એનો ઢાળ છે,
ઢાળ બરાબર 2m 2y આવશે. શું આવશે? 2y. તો આમ પણ તમે કહી શકો કે આ બળ છે સમય સાથે શું કર્યા કરે છે? વધ્યા કરે છે. આ રીતે પણ કહી શકો કે બળ એ સમયના સમપ્રમાણમાં છે. ઓકે, તો આ સાથે આપણે જે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એ કમ્પ્લીટ કર્યો છે. ખાસ બધા જ સ્યુડો ફોર્સ વાળો કાલવાળો લેક્ચર અને આજે રેખીય વેગમાન સંરક્ષણ આધારિત દાખલાઓ છે એ ખૂબ સરળતાથી તમારે સમજી વિચારીને તૈયાર કરવાના છે. સાથે સાથે મેં તમને વર્કશીટ મોકલી છે, એ વર્કશીટ પણ તમારે સોલ્વ કરવાની છે. અને કોઈ પણ પ્રશ્ન નથી આવડતો તો તમે મને પૂછી શકો છો. બીજું કે વર્કશીટ સોલ્વ કરી અને એની નોંધ છે એક બુકમાં બનાવવાની છે, એક ચોપડો બનાવવાનો છે. વર્કશીટનું તમે શું બનાવો? ચોપડો બનાવો. અને આ ચોપડો બનાવ્યા પછી એમની પીડીએફ મને નથી મોકલવાની, પણ હું જ્યારે પણ તમને સ્કૂલે બોલાવું ત્યારે રૂબરૂ તમારે એ બુક લઈને આવવાનું અને તમારે મને એ બુક છે ત્યાં બતાવવાની છે. કોઈ પણ સમયે હું તમને બતાવીશ, બતાવવા માટે બોલાવીશ. તેથી તમારે એ બુક છે તૈયાર રાખવાની છે. રોજે રોજ કંઈ નહીં, વધુ ના થાય તો 15 થી 20 MCQ છે તમારે સોલ્વ કરવાના છે. દરેક ટોપિકના અલગ અલગ MCQ છે, આપણે સેક્શન ભાગ વાઇઝ પાડેલા છે. ઓકે, તો આ સાથે આપનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ છીએ. તમારે ખાસ વર્કશીટ સોલ્વ કરવાની છે.